નમસ્કાર બહેનો અને માતાઓ, આજે આપણે વાત કરવાના છીએ બાળક શીખે છે કેવી રીતે. કાલે આપણે વાત કરી હતી કે બાળક છે એ જન્મથી લઈ અને અથવા ગર્ભાવસ્થાથી લઈને 6 વર્ષનું થાય છે ત્યાં સુધીમાં એના મગજનો 80% વિકાસ થઈ જાય છે. તો આ જે બાળકનો મગજનો 80% વિકાસ થાય છે એ 80% વિકાસ કરવા માટે બાળક શીખે છે કેવી રીતે? તો બાળક શીખે છે અવલોકન દ્વારા, અનુકરણ દ્વારા અને અંતરદૃષ્ટિ દ્વારા. તો બાળક જ્યારે અવલોકન દ્વારા શીખે છે તો બાળક કેવી રીતે શીખતું હશે? બાળક જ્યારે જન્મે છે ત્યારે પોતાની આંખો વડે એ આસપાસની વસ્તુઓને જુએ છે. સર્વપ્રથમ બાળક જ્યારે જન્મે છે ત્યારે આપણે એને ઘરમાં રાખીએ છીએ અને આપ સૌ જાણો છો અને માતા તરીકે આપ ઘણીવાર પ્રયોગ પણ કરો છો કે બાળકને વિવિધ વસ્તુઓ આપણે બતાવીએ છીએ, એનો પરિચય કરાવીએ છીએ, ઘરની આસપાસની વસ્તુઓ વારંવાર એને બતાવીએ છીએ, જેથી બાળક શું છે એ વસ્તુઓને જોતું થાય છે, એનું અવલોકન કરતું થાય છે અને એના માધ્યમથી બાળક ધીમે ધીમે પોતાની આસપાસ પોતાના રૂમમાં રહેલી વસ્તુઓને એ જોઈ અને એનો પરિચય કેળવે છે. જ્યારે આપણે બાળકને ઘરની બહાર લઈ જઈએ છીએ ત્યારે બાળકને ઘરની આસપાસની વસ્તુઓ બતાવવી જોઈએ. દાખલા તરીકે આપણે જ્યારે એને મંદિર અથવા તો કોઈ વિશિષ્ટ જગ્યાએ લઈ જતા હોઈએ, બગીચામાં લઈ જતા હોઈએ, ત્યારે એની આસપાસ જે કઈ વસ્તુઓ છે, ઘંટ વગાડતી વખતે આપણે એમ કહીએ છીએ કે આ ઘંટ છે. આપણે જ્યારે બગીચામાં લઈ જઈએ છીએ ત્યારે વિવિધ ઝાડ પાન અને ઝાડનો પરિચય આપીએ છીએ. બગીચામાં જુદા જુદા પક્ષીઓ અને પ્રાણીઓ પણ હોય છે, તેનો બાળકને પરિચય આપીએ છીએ. તો જ્યારે આ બાળકને પરિચય આપીએ છીએ ત્યારે બાળક ધીમે ધીમે એ વસ્તુઓનો પરિચય કેળવે છે, એ વસ્તુઓને ઓળખતું થાય છે અને એ ઓળખવા પાછળનું કારણ છે બાળકની અવલોકન શક્તિ. જેટલું બાળક ઝીણવટ ભર્યું જોવે છે એટલું જ બાળક એ વસ્તુઓનો પરિચય બહુ ઝડપથી અને બહુ સરળતાથી કરી લેતું હોય છે. તો જ્યારે આપણે એને બગીચામાં લઈ જઈએ છીએ ત્યારે શરૂઆતમાં એને કોઈ 1 કે 2 ઝાડનો પરિચય કરાવીએ. ધીમે ધીમે અલગ અલગ ઝાડ અને અલગ અલગ પાંદડાનો પરિચય કરાવીએ. બહેનો અને માતાઓ, આનાથી થશે શું કે બાળકને ખબર પડશે કે જે આ પાંદડા છે, આ ઝાડ છે, એ દરેક ઝાડ અને દરેક ઝાડના પાંદડા અલગ અલગ છે. એની સાઇઝ પણ અલગ અલગ છે. કોઈ પાંદડું મોટું છે તો કોઈ પાંદડું નાનું છે. કોઈ પાંદડું જલ્દી ખરી જાય છે, જલ્દી પીળું થઈ જાય છે, તો કોઈ પાંદડું છે એ ખાસા સમય સુધી લીલું રહે છે. આ બધું ધીમે ધીમે બાળક અવલોકન કરતું થાય છે. તેવી જ રીતે આપણે બગીચામાં જઈએ અને જુદા જુદા પ્રકારની માટીનો બાળકને પરિચય કરાવીએ. સ્વાભાવિક રીતે આંખ દ્વારા જ્યારે ઝાડને જુએ છે બાળક, ત્યારે એ આંખની ક્રિયા, આંખની જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરે છે. જ્યારે માટીનો પરિચય આપણે કરાવીએ છીએ બાળકને, ત્યારે સ્વાભાવિક રીતે બાળકને હાથમાં પકડવા એને માટી આપવી પડશે. તો એ હાથમાં જ્યારે માટીને પકડે છે અને જોવે છે ત્યારે એ જોવે છે કે આ માટી અને કોઈ રેતી અથવા તો જુદા જુદા પ્રકારની માટી પણ હોઈ શકે છે. આમ ધીમે ધીમે એ પોતાની આસપાસના જે વાતાવરણ છે એનું ખૂબ ઝીણવટભર્યું અવલોકન કરતાં શીખે છે. જ્યારે બાળક એકદમ નાનું હોય છે ત્યારે માત્ર ઝાડને ઝાડની રીતે જુએ છે, એટલે એને ખબર પડે છે કે આ ઝાડ છે. પછી જેમ જેમ બાળક ધીમે ધીમે મોટું થાય છે તેમ એને ખબર પડે છે કે આ ઝાડની અંદર પાંદડા છે, ફળ છે, ફૂલ છે. એટલે કે એના નાના નાના ભાગોનું પણ એ અવલોકન કરતાં શીખે છે. આમ સમગ્રમાંથી સૂક્ષ્મ તરફ બાળક અવલોકન કરતાં શીખે છે અને જેટલું બાળકનું સૂક્ષ્મ અવલોકન હશે તેટલું જ બાળક બહુ જ સરળતાથી અને સહેલાઈથી એ શીખતું હોય છે અને એને 2 પાંદડા કે 2 વસ્તુઓ વચ્ચેનો, 2 પક્ષીઓ વચ્ચેનો, 2 પ્રાણીઓ વચ્ચેના અને એના અવાજો પ્રત્યેના એને ભેદભાવની પણ ધીમે ધીમે ખબર પડે છે. એટલે જેટલું આપણે માતા તરીકે, પરિવારજનો તરીકે જે પણ એને ફરવા લઈ જાય છે, બહારની વસ્તુઓ બતાવે છે, જેટલી ઝીણી ઝીણી વસ્તુઓ આપણે બાળકને બતાવીશું તેટલી જ તેની અવલોકન શક્તિ છે એ ખૂબ સૂક્ષ્મ બનશે, એનું નિરીક્ષણ ખૂબ સૂક્ષ્મ બનશે અને એના કારણે ભવિષ્યમાં આગળ જતાં એનું નિરીક્ષણ આટલું બધું સૂક્ષ્મ હોવાના કારણે એ કોઈ પણ બાબતને વૈજ્ઞાનિક ઢબે જોતો થશે અને આમ એની જિજ્ઞાસા પણ ઊભી થશે, એ પ્રશ્નો પણ પૂછતો થશે
અને અવલોકન શક્તિ એની ખીલવાના કારણે, વૈજ્ઞાનિકતા એનામાં જે આવે છે એના કારણે એ કોઈ પણ બાબતને તર્કથી જોતા શીખશે. તો આવી રીતે બાળક અવલોકન દ્વારા શીખે છે. પછી આવે છે અનુકરણ. આપણે જોયું હશે કે બાળકો છે એ મોટેરાની ક્રિયાઓનું અનુકરણ કરે છે. માતા પિતા અથવા પરિવારજનો જેવું કરે છે તેવું જ બાળક કરતું થાય છે. જેવું બોલે છે તેવું જ બાળક પોતાની ભાષામાં પણ, બાળકની ભાષામાં પણ માતા પિતા અને પરિવારજનોની ભાષાની ઝલક આપણને જોવા મળે છે. એટલા જ માટે બાળકને જો શુદ્ધ ઉચ્ચારણવાળી ભાષા શીખવવી હોય તો માતા પિતાએ અને પરિવારજનોએ બાળક સાથે શુદ્ધ ઉચ્ચારણથી જ વાત કરવી. બાળકની સાથે જો આપણે તોતડા શબ્દોમાં અથવા તો કાલી ગયેલી ભાષામાં વાત કરીશું તો બાળક પણ કાલી ગયેલી ભાષા જ શીખશે અને એના કારણે એના ઉચ્ચારો સ્પષ્ટ બનશે નહીં. તો અનુકરણ દ્વારા જ્યારે બાળક ભાષા શીખતું હોય ત્યારે માતા પિતાએ ખૂબ સજ્જ થવું જોઈએ કે જ્યારે બાળકની સમક્ષ આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ખૂબ શુદ્ધ ઉચ્ચારોવાળી અને સાથે સાથે શિષ્ટાચારવાળી ભાષાનો ઉપયોગ આપણે કરીએ, જેથી કરીને આગળ જતાં બાળક એ જ ભાષાનો ઉપયોગ પરિવારજનો અને સમાજની વચ્ચે એ કરવાનું છે. એની સાથે સાથે માતા પિતા અને ઘરના લોકો જે કંઈ ક્રિયાઓ કરે છે એવી જ ક્રિયા બાળક અનુકરણ દ્વારા ઘરે કરવા પ્રયત્ન કરે છે. માતાઓ તમે જોયું હશે કે બાળક શું કરે છે, જેમ જ માતા સાવેણી લઈને કચરો વાળવાનું શરૂ કરે છે તો તરત જ બાળકને પણ મન થાય છે અને એ પણ શું કરે છે, જેવી રીતે માતા સાવરણી લઈને કચરો વાળે છે તેવી જ રીતે બાળક પણ એ કચરો વાળવાનું શરૂ કરી દે છે. આ એની મનગમતી પ્રવૃત્તિ છે કે માતા કે પિતા જે કંઈ કરતા હોય એવું જ બાળકને કરવું હોય છે. દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ તો માતા રોટલી બનાવવા કે ભાખરી બનાવવા ગુલ્લા કરતું હોય છે તો એ જ ગુલ્લા બાળક પણ શું કરે છે, આ હાથની હથેળીઓ દ્વારા એ પણ ગુલ્લા કરવા મથતું હોય છે અને એ જ્યારે ક્રિયા કરે છે ત્યારે એના હથેળીના સ્નાયુઓનો વિકાસ થાય છે અને બાળક તો મોજ જ કરે છે. એટલે સાથે સાથે બાળક મોજ તો કરી જ લે છે પણ સાથે સાથે એના જે ક્રિયાઓ છે એના દ્વારા એના મસલ્સનો, એના સ્નાયુઓનો પણ વિકાસ થાય છે. એ બીજી બાજુ તમે જોયું હશે કે માતા સાડી પહેરે છે તો બાળક એ જ રીતે સાડી પહેરવાનું પણ અનુકરણ કરે છે. પિતા જો ઓફિસમાં બેગ લઈને જતા હોય તો બાળક એ જ રીતે ઓફિસ બેગ લઈને ઉચકીને જવાનું શરૂ કરે છે. એવું દોડ કરે છે, એવું નાટક કરે છે. એ હુબહુ એવું જ કરવાનો પ્રયત્ન કરે છે જેવું એના ઘરના દરેક સભ્ય કરતા હોય છે. દાદા દાદી જો માળા ફેરવતા હોય તો બાળક પણ એ જ રીતે, એ જ સ્ટાઇલથી એ માળા પણ ફેરવવાનો પ્રયત્ન કરે છે. તો આ બધી ક્રિયાઓથી આપણને ખ્યાલ આવે કે બાળક અનુકરણથી ઘણું બધું શીખે છે. હાલાકી એ બધું જ નથી શીખી જતા અનુકરણથી, પણ મોટા ભાગનું એ અનુકરણ દ્વારા શીખે છે. તો માતા પિતા અને ઘરના તમામ સભ્યોએ એ ખૂબ કાળજી રાખવી જોઈએ કે જ્યારે બાળક દરેક વર્તનનું અવલોકન કરે છે અને એ અવલોકનના આધારે અનુકરણ કરીને જ્યારે બાળક પોતાનું વર્તન ઘડે છે ત્યારે માતા પિતાએ પોતાના વર્તનનો અભ્યાસ કરી અને એવું વર્તન દાખવવું જોઈએ જેથી કરીને બાળક તેમના વર્તનથી ખૂબ સારા આદર્શો અને સંસ્કારો એ શીખી શકે. એટલે પરિવારના દરેક સભ્યોનું વર્તન છે એ આદર્શ વર્તન બની રહે અને એનું અનુકરણ બાળક કરે એ પણ માતા પિતાએ જોવું જોઈએ. ત્રીજી બાબત આવે છે અંતરદ્રષ્ટિથી અથવા તો અંતરસૂઝથી શીખવાની. આ જે અંતરદ્રષ્ટિ અને સૂઝથી શીખવાની બાબત છે, આપણને એવું લાગે કે બાળક અવલોકન અને અનુકરણથી તો શીખે છે તો જે વસ્તુ અથવા તો જે બાબત અમે ક્યારેય કરી નથી એ બાળક એ ક્યાંથી શીખીને લાવ્યું. તો બાળકની અંદર ઘણી બધી આંતરિક શક્તિઓ રહેલી છે અને આંતરિક શક્તિઓના માધ્યમથી જ્યારે એને ઘરમાં અથવા તો ઘરની બહાર જ્યારે પણ એને અનુકૂળ વાતાવરણ મળે છે ત્યારે એ અનુકૂળ વાતાવરણમાં એની શક્તિઓ બહાર ખીલે છે. બાળક છે એ કોઈ દિવસ ઉપદેશથી શીખી શકતું નથી અથવા તો વારંવાર એને ટોક્યા કરીએ છીએ તો પણ બાળક શીખી શકતું નથી, પરંતુ એની અંદર જે શક્તિઓ પડેલી છે એમાં જે શક્તિઓનો
અનંત વ્યાપ છે એના દ્વારા જ્યારે એને વાતાવરણ પૂરું પાડવામાં આવે છે ત્યારે એ પોતાની શક્તિઓને બહાર લાવે છે અને એના દ્વારા બાળક શીખતું હોય છે. આમ આપણે જોઈએ તો બાળકને શીખવા માટે એની અવલોકન શક્તિને તીવ્ર બનાવવી, અનુકરણ કરવા માટે માતા પિતાએ પોતાના આદર્શ અને વર્તનને, ભાષાને અને પોતાની ક્રિયાઓને શુદ્ધ બનાવવા, જેથી કરીને બાળક પણ એમનું આચરણ જોઈને શુદ્ધ આચરણ કરતું થાય. અને એની આંતરદ્રષ્ટિને ખીલવવા માટે, એની આંતરસૂઝને ખીલવવા માટે બાળકને ઘણી બધી તકો આપવી, એનું વાતાવરણ પૂરું પાડવું, જેથી કરીને એ આપમેળે ઘણું બધું અંદરથી શીખી જાય. આમ કરવાથી બાળકની અંદર રહેલી ઘણી બધી શક્તિઓનો વિકાસ આપણે કરી શકીશું. તો માતાઓ, આપને વિનંતી છે કે બાળકને બને એટલી આપણે પ્રકૃતિના સાનિધ્યમાં લઈ જઈએ, એને અવલોકન કરવા દઈએ, એને ઘણું બધું આપમેળે પ્રકૃતિના માધ્યમથી શીખવા દઈએ, તો બાળક ચોક્કસપણે એ પોતાની શક્તિઓને ખીલવી શકશે. ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.